પટેલ ઈસુ ઇબ્રાહિમ આદમ, હું ઇસ્લામપુર ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ છે. અને ઇસ્લામપુર ગામે લગભગ 2022માં જે દરિયા આપણે ચોમાસાની જે દરિયાઈ પાડો તૂટી ગયેલો, એનું નાળું તૂટી ગયેલું અને ગામમાં પાણી ઘૂસી ગયેલા, જે ગામમાં 3 ફૂટ પાણી તે વખતે હતા. અને અત્યારે એ પાડો આપણે એ કામ થયું, ONGC કર્યા પણ કીધું, પણ એ કામ થયું નથી. અત્યારે અમે લોકોએ ગામ ફાળો કરીને જે પાડો નાખ્યો તે અત્યારે આજ રોજ તૂટી જવાથી આ ગામમાં પાણી ઘૂસી ગયેલું છે. અને આજે અખાત્રીનો એ હોય જે પાણી વધુ આવશે અને ગામમાં મોટાભાગના ગામમાં પાણી ઘૂસી જશે. તો પાણીના નિકાલ માટે હવે તમે પાણીના નિકાલ માટે તો એનું જે ONGC જે અમને 10 લાખ રૂપિયા કીધા હતા, એ 10 લાખ રૂપિયામાં એસ્ટિમેટ બનાવ્યું તાલુકા પંચાયત પાસેથી અને આપણે ONGCને આપ્યું. ONGC એવું કીધું, અહીં જોવા માટે આવ્યા લાલવાણી સાહેબ, લાલવાણી સાહેબ જોવા માટે આવ્યા. એમણે એવું કીધું કે ભાઈ આ 10 લાખનું કામ નથી, 25 લાખનું કામ છે, તમે બીજું 25 લાખનું એસ્ટિમેટ બનાવીને મને આપો. આપણે તાલુકા પંચાયત પાસે ગયા. હાલમાં કેટલું નુકસાન છે? હાલમાં તો છે કેટલું નુકસાન? કયા સમાજના લોકો રહે છે નગરીમાં? અહીં નગરીમાં બધા આપણા મિક્સર રહે છે, મુસ્લિમ, આદિવાસી અને હરિજન બધા ભેગા જ રહે છે. તો એમને કે નુકસાન? એમને નુકસાન નથી. હમણાં બધું ગરમ ઓટલા સુધી પાણી પહોંચ્યું હતું, પણ ગરમ પાણી આજે પેસે એમને. જો આ પારા બંધ ના કરાવે તો આજે પાણી એમના ગરમ પેસી જાય. કઈ એ